Hello friends, once again I am with you with a new function in this video. Today I am going to teach you the function describing thing. Describing things means to describe the thing. વસ્તુનું વર્ણન કરતું ફંક્શન એટલે describing thing. To describe એટલે વર્ણન કરવું. To describe the thing એટલે કે વસ્તુનું વર્ણન કરવું. વાક્યની અંદર કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર ને? વસ્તુનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા મેં મિત્રો નોંધ પણ લખી છે. વાક્યમાં વસ્તુનું વર્ણન કરવા માટે આ ફંક્શન વપરાય છે. એટલે વાક્યની અંદર વસ્તુ આપેલી હોય, વસ્તુનું વર્ણન થયેલું હોય, વસ્તુ વિશે કંઈ કહેવામાં આવ્યું હોય તો તરત જ આપણને ખબર પડી જાય કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ. હવે મિત્રો વાક્યની અંદર વસ્તુનું વર્ણન આપણે ત્રણ રીતે કરી શકીએ. ત્રણ એલિમેન્ટ દ્વારા આપણે વસ્તુનું વર્ણન કરી શકીએ. એક તો છે એડજેક્ટિવ, બીજું છે એડજેક્ટિવ ફ્રેઝ અને ત્રીજું છે એડજેક્ટિવ ક્લોઝ. આ ત્રણ એલિમેન્ટ્સ દ્વારા આપણે વાક્યની અંદર કોઈ પણ વસ્તુનું વર્ણન કરી શકીએ છીએ. આને આપણે મિત્રો લેંગ્વેજ એલિમેન્ટ્સ પણ કહી શકીએ. ત્રણ એલિમેન્ટ દ્વારા આપણે વસ્તુનું વર્ણન કરી શકીએ. એક છે એડજેક્ટિવ વિશેષણ દ્વારા, બીજું છે એડજેક્ટિવ ફ્રેઝ એના દ્વારા અને ત્રીજું છે એડજેક્ટિવ ક્લોઝ એના દ્વારા આપણે વસ્તુનું વર્ણન કરી શકીએ. હવે મિત્રો આપણે ત્રણ બાબતો ત્રણ એલિમેન્ટ એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું અહીંયા મેં લખેલું છે એડજેક્ટિવ. મિત્રો એડજેક્ટિવ તો હવે તમે જાણતા થઈ ગયા છો. મેં મારા આગળના વિડીયોમાં પણ એડજેક્ટિવ વિશે સમજાવ્યું છે. ફરી એકવાર આપણે અહીંયા જોઈએ. એડજેક્ટિવનો અર્થ થાય છે વિશેષણ. વિશેષણ સામાન્ય રીતે એક શબ્દનું હોય છે અને એ વિશેષણ એ વસ્તુ દર્શાવવા માટે, વસ્તુના અર્થમાં વધારો કરવા માટે એનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ તો વાક્યની અંદર માત્ર વસ્તુનું નામ આપેલું હોય તો પણ એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ છે એમ આપણે કહી શકીએ. હવે વિશેષણ કેવી રીતે કામ કરે છે અહીંયા એક્ઝામ્પલ આપણે આપેલા છે, જોઈએ. એડજેક્ટિવ મીન્સ વિશેષણ અથવા તો વાક્યની અંદર વસ્તુનું નામ આપેલું હોય તો એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન છે એમ આપણે કહી શકીએ. હવે મિત્રો અહીંયા 5 એક્ઝામ્પલ આપેલા છે. જો પહેલું એક્ઝામ્પલ છે ધ ટેબલ ઇઝ વેરી બિગ. ધ ટેબલ ઇઝ વેરી બિગ. તો અહીંયા મિત્રો ટેબલ આપેલું છે અને એના માટે એક વિશેષણ પણ આપેલું છે. ટેબલ પણ કેવું છે? બિગ, વેરી બિગ, ખૂબ જ મોટું છે. તો આ વાક્યમાં જો અહીંયા વસ્તુનું નામ પણ આપેલું છે અને એનું વર્ણન કરવા માટે વિશેષણ પણ આપ્યું છે. ધ ટેબલ ઇઝ વેરી બિગ. ટેબલ ખૂબ જ મોટું છે. તો આ વાક્યની અંદર વસ્તુનું નામ પણ છે અને આ વાક્યમાં વિશેષણ પણ છે. તો આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન છે એમ આપણે કહી શકીએ. બીજું જો ઇટ ઇઝ એ નાઇસ કાર. તો અહીંયા વસ્તુ છેલ્લે આપેલું છે અને એની આગળ અહીંયા વિશેષણ આપેલું છે. ઇટ ઇઝ એ નાઇસ કાર. તે સુંદર કાર છે. કાર પણ કેવી? નાઇસ, સુંદર છે. તો આ એડજેક્ટિવ છે અને એ આપણે આના અર્થમાં આપણે વાપર્યું છે. કારના અર્થમાં આપણે એનો ઉપયોગ કર્યો છે. કારનું વર્ણન કરવા માટે આપણે ઉપયોગ કર્યો છે. તો આ વાક્યની અંદર વસ્તુનું નામ પણ છે અને વિશેષણ પણ છે. એટલે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ
અહીંયા વસ્તુનું આપણે વર્ણન કર્યું છે, કાર છે પણ કેવી કાર છે? નાઇસ. તો અહીંયા આપણે વસ્તુનું વર્ણન કર્યું કેવી રીતે? વિશેષણનો ઉપયોગ કરીને, બરાબર. તો આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ છે. ત્રીજું એક્ઝામ્પલ જુઓ. I have a black pen. I have a black pen. મારી પાસે બ્લેક પેન છે. તો પેન જે છે એ વસ્તુ છે અને આ જે બ્લેક છે એ એડજેક્ટિવ છે. તો આ વાક્યની અંદર એડજેક્ટિવ પણ છે અને વસ્તુ પણ છે. બંનેનો અહીંયા ઉપયોગ થયો છે. વસ્તુનું વર્ણન કરવા માટે આપણે બ્લેક વિશેષણનો ઉપયોગ કર્યો. એટલે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન છે એમ આપણે કહી શકીએ. ચોથું જુઓ. રાધા હેઝ worn. રાધાએ પહેરી છે એ બ્લુ સાડી. તો અહીંયા સાડી એ વસ્તુનું નામ છે. થિંગ છે, વસ્તુ છે અને એનું વર્ણન કરવા માટે આપણે એક વિશેષણનો ઉપયોગ કર્યો અને એ છે બ્લુ. સાડી છે પણ કેવી છે? બ્લુ છે. તો અહીંયા વિશેષણનો ઉપયોગ કર્યો અને વસ્તુનું નામ પણ આપેલું છે. એટલે મિત્રો આ વાક્યની અંદર પણ એડજેક્ટિવનો ઉપયોગ થયો છે. એટલે આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે. પાંચમું જો. They are having cold coffee. તો કોફી એ પણ એક પ્રકારની વસ્તુ છે, એ પ્રવાહી વસ્તુ છે અને કોફી પણ કેવી? તો એના માટે આપણે એક વિશેષણ વાપર્યું, એડજેક્ટિવનો ઉપયોગ કર્યો, કોલ્ડ કોફી. They are having cold coffee. તેઓ કોલ્ડ કોફી લઈ રહ્યા છે. તો મિત્રો આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા તો શોઈંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે. તો આ રીતે આપણે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે સમજી શકીએ. મિત્રો પરીક્ષાની અંદર માત્ર આટલું જ આપેલું હોય, આવા સિમ્પલ સેન્ટેન્સ આપેલા હોય કે જેમાં વસ્તુ પણ હોય અને એડજેક્ટિવ પણ હોય અને પછી તમને એમ કહેવામાં આવે કે અલગ અલગ જગ્યાએ પરીક્ષાની અંદર અલગ અલગ રીતે પૂછાય છે, જોઈન A and B. એની અંદર તમે આવો સેન્ટેન્સ આપ્યું, ધ ટેબલ ઇઝ વેરી બિગ અને સામે ફંક્શન આપ્યું ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો તમારે સાચો જવાબ લખવાનો છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. કારણ કે અહીંયા વસ્તુનો ઉલ્લેખ થયો છે, વસ્તુનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે. તો આ રીતે આપણે એડજેક્ટિવનો ઉપયોગ કરેલા વાક્યોમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે સમજી શકીએ. તો આ રીતે આપણે મિત્રો પહેલા એલિમેન્ટને સમજી શકીએ છીએ. એડજેક્ટિવનો ઉપયોગ કરીને આપણે આ ફંક્શન સમજી શકીએ. હવે મિત્રો બીજું એક એલિમેન્ટ છે એડજેક્ટિવ ફ્રેઝ. એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ ઈઝી છે, સરળતાથી આપણે સમજી શકીએ એમ છે, બરાબર. બીજું જુઓ, એડજેક્ટિવ ફ્રેઝ. એડજેક્ટિવ ફ્રેઝ, એડજેક્ટિવ ફ્રેઝ એટલે શું? એડજેક્ટિવ ફ્રેઝનો અર્થ થાય છે વિશેષણ રૂપ શબ્દ સમૂહ. એડજેક્ટિવ ફ્રેઝનો અર્થ થાય છે વિશેષણ રૂપ શબ્દ સમૂહ. અને વિશેષણ રૂપ શબ્દ સમૂહ એટલે શું? શબ્દ સમૂહ એટલે બે કરતાં વધારે શબ્દોનો બનેલો સમૂહ. અને એ જ્યારે વસ્તુનું વર્ણન કરવા માટે વપરાય એટલે એને આપણે કહી શકીએ વિશેષણ રૂપ શબ્દ સમૂહ. અને અંગ્રેજીમાં મિત્રો એને શું કહેવાય? એડજેક્ટિવ ફ્રેઝ કહેવાય. હવે એડજેક્ટિવ ફ્રેઝ મિત્રો અહીંયા શાનાથી બને છે? તો અગાઉ મેં ડિસ્ક્રાઇબિંગ પર્સન જ્યારે ચલાવ્યું એ મેં જ્યારે સમજાવ્યું ત્યારે એમાં પણ એડજેક્ટિવ ફ્રેઝ હતું. પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર એડજેક્ટિવ ફ્રેઝ આઈએનજી વાળા ક્રિયાપદથી બનતો હોય છે. જ્યારે અહીંયા જ્યારે આપણે વસ્તુનું વર્ણન કરવું છે ત્યારે એડજેક્ટિવ ફ્રેઝ સામાન્ય રીતે પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે ગુજરાતીમાં ભૂત કૃદંત કહીએ છીએ, ભૂત કૃદંતથી બનેલો હોય છે. વસ્તુનું વર્ણન કરવા માટે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતથી એડજેક્ટિવ ફ્રેઝ બને છે. એક્ઝામ્પલ આપણે જોઈએ, રાધા બોટ એ પોટ.
રાધાએ એક પોટ ઘડો ખરીદ્યો. તો પોટ એ વસ્તુ છે, વસ્તુનું નામ છે, અને એના અર્થમાં એનું વર્ણન કરવા આપણે અહીંયા એક ભૂતકૃદંતથી બનેલો એડજેક્ટિવ ફ્રેઝ મૂક્યો, મેડ ઓફ અર્થ. રાધા પોટ એ પોટ, રાધાએ ઘડો ખરીદ્યો. પણ કેવો ઘડો ખરીદ્યો? તો એવું કહેવું હોય, આના અર્થમાં વધારો કરવો હોય, આનું વર્ણન કરવું હોય, તો આપણે એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કર્યો, મેડ ઓફ અર્થ. માટીનો બનેલો ઘડો ખરીદ્યો. તો મિત્રો અહીંયા આ મેડ ઓફ અર્થ એ એડજેક્ટિવ ફ્રેઝ છે, એ આ ભૂતકૃદંતથી બન્યો છે, અને આ એડજેક્ટિવ ફ્રેઝ આ પોટનું વર્ણન કરવા માટે વપરાયો છે. એટલે આ વાક્યની અંદર પણ મિત્રો કયું ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ. કેમ ડિસ્ક્રાઇબિંગ થિંગ? કારણ કે અહીંયા થિંગ છે, વસ્તુ છે, તો આ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન છે. અને એના માટે આપણે શાનો ઉપયોગ કર્યો? તો એના માટે આપણે એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કર્યો. અને એ શાનો બનેલો છે? પાસ્ટ પાર્ટિસિપલ. ગુજરાતીમાં આપણે ભૂતકૃદંત કહીએ છીએ. બીજું એક્ઝામ્પલ જો, કેશવ રેડ ધ બુક. કેશવે બુક વાંચી. તો જો મિત્રો બુક એ શું છે? વસ્તુ છે. હવે એનું વર્ણન કરવા માટે આપણે એક ફ્રેઝ લખ્યો, રિટન બાય સલીમ અલી. પુસ્તકનું કયું? કેશવ રેડ ધ બુક. કેશવે બુક વાંચી. પણ કઈ બુક? તો આના અર્થમાં વધારો કરવા માટે આપણે આ એક ફ્રેઝ લખ્યો, રિટન બાય સલીમ અલી. સલીમ અલી દ્વારા લખાયેલું પુસ્તક. તો અહીંયા પુસ્તકનું વર્ણન કરવા માટે આપણે અહીંયા એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કર્યો. બરાબર? તો આ રીતે અહીંયા જો મિત્રો વસ્તુ છે આપેલું છે, બુક આપેલી છે, અને એનું વર્ણન કરવા માટે આપણે એડજેક્ટિવ ફ્રેઝ જે રિટન બાય થી શરૂ થાય છે. એટલે આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે. ત્રીજું જો, આઈ બોટ એ ચેર. તો અહીંયા જો ચેર એ વસ્તુ છે, આઈ બોટ એ ચેર, મેં ખુરશી ખરીદી. પણ કઈ ખુરશી? તો એનું વર્ણન આપણે કરવું છે. તો એ વર્ણન કરવા માટે આપણે એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કરીશું, અને એ કયો છે? મેડ ઇન સંખેડા. કે જે સંખેડામાં બનેલું છે, સંખેડામાં બનેલી ખુરશી છે, એ ખુરશી મેં ખરીદી. આઈ બોટ એ ચેર. તો જો મિત્રો અહીંયા વસ્તુ આવી અને વાક્યમાં વસ્તુનો ઉપયોગ થાય, તો એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે. અને એનું વર્ણન કરવા માટે આપણે એક ફ્રેઝ લખ્યો, મેડ ઇન સંખેડા, અને આ ચેરનું વર્ણન કરે છે. તો આ રીતે મિત્રો વાક્યો આપણે કરી શકીએ, આ રીતે આપણે વાક્ય બોલી શકીએ, આ રીતે આપણે વાક્ય પરીક્ષામાં આપ્યા હોય તો એને સમજી પણ શકીએ કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન વપરાયું છે. ચોથું જો, કવિતા સેંગ એ સોંગ. તો મિત્રો સોંગ એ પણ એક પ્રકારની વસ્તુ છે, ગીત એ વસ્તુ છે. કવિતા સેંગ એ સોંગ, કવિતાએ ગીત ગાયું. તો આ વસ્તુ છે, પણ કયું ગીત? તો અહીંયા આપણે એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કર્યો, કમ્પોઝડ બાય A.R. રહેમાન. કે જે A.R. રહેમાન દ્વારા કમ્પોઝ થયેલું હતું. તો આ જે એડજેક્ટિવ ફ્રેઝ છે એ આ સોંગનું વર્ણન કરવા માટે આપણે લખ્યું. તો મિત્રો આ વાક્યની અંદર સોંગ એ વસ્તુ છે, આ વાક્યની અંદર ચેર એ વસ્તુ છે, આ વાક્યમાં બુક એ વસ્તુ છે, આ વાક્યમાં પોટ એ વસ્તુ છે. એટલે વસ્તુની અંદર એનો ઉલ્લેખ કરવા માટે, એનું વર્ણન કરવા માટે આપણે ફ્રેઝનો ઉપયોગ કર્યો. અને એ ફ્રેઝ એ ભૂતકૃદંતથી બનેલા છે, મેડ ઓફ, રિટન બાય, મેડ ઇન,
કમ્પોઝડ બાય, તો આ બધા એડજેક્ટિવ ફ્રેઝ છે, એ ફ્રેઝ છે અને ફ્રેઝ એડજેક્ટિવ તરીકે કામ કરે એટલે એને આપણે એડજેક્ટિવ ફ્રેઝ કહીએ છીએ. તો મિત્રો આ પ્રકારના વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ. હવે અહીંયા હું એક પાંચમું વાક્ય મિત્ર લખું છું, બરાબર ધ્યાન આપજો. સોનાલી eats પાણીપુરીઝ blank. અહીંયા ખાલી રીતે આપેલું છે સોનાલી eats પાણીપુરીઝ અને એમ કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. આ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરો. પરીક્ષામાં 3 માર્કનું પૂછાય છે. તો અહીંયા જો મિત્રો સોનાલી ઈટ્સ પાણીપુરીઝ, તો અહીંયા પાણીપુરીઝ તો વસ્તુ આપી દીધી છે. હવે એ વસ્તુનું આપણે એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કરીને વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. તો કેવી રીતે આપણે કમ્પ્લીટ કરીશું? તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપણે લખેલા છે. એક્ઝામ્પલ જો બરાબર સમજી લો તમે તો અહીંયા પણ તમે સમજી શકો એમ છો. તો સોનાલી ઈટ્સ પાણીપુરી made by સાજન, જે સાજન દ્વારા બનાવવામાં આવી હતી. આ રીતે વાક્ય કમ્પ્લીટ કરી શકો. સોનાલી ઈટ્સ પાણીપુરી મેડ બાય સાજન, સાજન દ્વારા બનાવેલી પાણીપુરી ખાય છે, બીજા કોઈની નહીં. સોનાલી ઈટ્સ પાણીપુરી, સોનાલી પાણીપુરી ખાય છે, પણ કઈ પાણીપુરી ખાય છે? મેડ બાય સાજન, સાજન દ્વારા જ બનેલી, બીજી કોઈની નહીં. તો આ રીતે આપણે પાણીપુરીનું વર્ણન કરી શકીએ. તો અહીંયા વસ્તુ આપેલી છે, તો આ રીતે પરીક્ષાની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એમ પૂછાય. તો તમે આ રીતે વાક્યને કમ્પ્લીટ કરી શકો. તો આ બધા જ વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે. અને મિત્રો હવે આપણે જોઈએ ત્રીજું એલિમેન્ટ. ત્રીજું એલિમેન્ટ છે એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝનો અર્થ થાય છે વિશેષણ રૂપ ઉપવાક્ય. ઉપવાક્ય એટલે કે જેની અંદર કર્તા હોય, ક્રિયાપદ હોય અને બીજા કેટલાક શબ્દો હોય. અને એ ઉપવાક્ય જ્યારે વાક્યની અંદર કોઈ વસ્તુનું વર્ણન કરે ત્યારે એને વિશેષણ રૂપ ઉપવાક્ય કહેવામાં આવે છે. અને મિત્રો આને અંગ્રેજીમાં એડજેક્ટિવ ક્લોઝ કહેવામાં આવે. એડજેક્ટિવ ક્લોઝ જ્યારે વાક્યની અંદર વપરાયું હોય, કોઈ વસ્તુનું વર્ણન કરતું હોય, તો એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન છે એમ કહેવાય. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો મિત્રો અહીંયા મેં નોંધ લખી છે, સામાન્ય રીતે અહીં ઉપવાક્ય which, that કે કોઈક વાર whose થી પણ બનેલું હોય છે. સામાન્ય રીતે વસ્તુનું વર્ણન કરવા માટે which વપરાય, that વપરાય, પણ મિત્રો ક્યારેય આપણે સાંભળ્યું છે કે વસ્તુનું વર્ણન કરવા માટે whose પણ આવી શકે? whose સામાન્ય રીતે વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય. આવું આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં શીખી ગયા. પણ અહીંયા મિત્રો એક આ બાબત પણ આપણે યાદ રાખવાની છે. આપણા માટે કદાચ એક નવી બાબત પણ છે કે whose એ ઘણીવાર, કોઈક વાર વસ્તુનું વર્ણન કરવા માટે પણ વપરાય છે. કેવી રીતે એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો મિત્રો પહેલું એક્ઝામ્પલ છે અંજલિ ગોટ એ મેડલ. તો વસ્તુ આવી ગઈ. વસ્તુનું નામ તો મિત્રો હશે જ, તો એના ઉપરથી પણ આપણે સમજી શકીએ કે વસ્તુનું નામ છે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. પણ એનું વર્ણન કરવા માટે અલગ અલગ એલિમેન્ટ્સ અથવા પદ્ધતિ વપરાય છે. એડજેક્ટિવ, એડજેક્ટિવ ફ્રેઝ અને એડજેક્ટિવ ક્લોઝ. અંજલિ ગોટ એ મેડલ, તો અહીંયા વસ્તુનું નામ તો આવી જ ગયું. હવે બીજું વાક્ય જો, આ મેઇન વાક્ય છે, આ મુખ્ય વાક્ય છે. અંજલિ ગોટ એ મેડલ આ મુખ્ય વાક્ય છે.
અંજલિ ગોટ એ મેડલ which was made in gold, કે જે સોનાનો બનેલો હતો. તો અહીંયા which નો ઉપયોગ થયો છે અને આ આખું ઉપવાક્ય છે જે આ મેડલનું વર્ણન કરે છે. અંજલિ ગોટ a medal which was made in gold. તો which was made in gold એ ક્લોઝ છે, ઉપવાક્ય છે અને મેડલનું વર્ણન કરવા માટે વપરાયેલો છે. મેડલ પણ કેવો? ચાંદીમાં બનેલો, રૂપાનો બનેલો કે સોનાનો બનેલો? તો એનું વર્ણન કરવા માટે આપણે એક ક્લોઝ લખ્યું જેની શરૂઆત which થી થાય છે. which was made in gold, કે જે સોનાનો બનેલો છે એ મેડલ અંજલિએ જીત્યો. તો અહીંયા વસ્તુનું નામ પણ છે અને which નો પણ ઉપયોગ થયો છે. તો આ વાક્યની અંદર મિત્રો કયું ફંક્શન છે? હવે તો આપણે સમજી શકીએ, ડિસ્ક્રાઇબિંગ થિંગ. બીજું જો શરદ બ્રોક ધ ગ્લાસ. તો જો મિત્રો અહીંયા વસ્તુ આવે, ગ્લાસ એ વસ્તુ છે. શરદ બ્રોક ધ ગ્લાસ that was bought from England, કે જે ઇંગ્લેન્ડમાંથી ખરીદેલો હતો એ ગ્લાસ તોડી નાખ્યો. તો જો અહીંયા વસ્તુ છે અને મિત્રો હવે which થી પણ જોડાય, that થી પણ વાક્યને આપણે જોડી શકીએ, that થી પણ ઉપવાક્ય બનાવી શકીએ. that પણ વસ્તુનું નિર્દેશ કરે છે. શરદ broke the glass that was brought from England, કે જે ઇંગ્લેન્ડમાંથી ખરીદવામાં આવ્યો હતો. તો અહીંયા વસ્તુ પણ છે અને ત્યારથી ઉપવાક્ય જોડાયેલું છે. આખું ઉપવાક્ય છે એ આ ગ્લાસનું વર્ણન કરે છે. એટલે આ વાક્યમાં પણ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે. હવે મિત્રો ત્રીજું વાક્ય જુઓ. આઈ હેવ એ બુક, મારી પાસે એક બુક છે. તો જો મિત્રો અહીંયા બુક એટલે નિર્જીવ, બુક એટલે થિંગ, બુક એટલે વસ્તુ. હવે અહીંયા જુઓ whose, તો જો અહીંયા મિત્રો નિર્જીવ વસ્તુ છે છતાં પણ whose નો ઉપયોગ થયો. તો કોઈક વાર આવું વાક્ય પણ પરીક્ષામાં આવી શકે. તો ખબર કેવી રીતે પડે કે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ છે? કારણ કે whose પર્સન ડિસ્ક્રાઇબ કરવા માટે પણ વપરાય અને અહીંયા થિંગ એનું વર્ણન કરવા માટે પણ વપરાય. તો મિત્રો એ પણ ઈઝી છે કે whose ની આગળ જો વસ્તુનું નામ આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ, અને whose ની આગળ વ્યક્તિનું નામ આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. એમાં કંઈ પ્રોબ્લેમ થયો નથી, સરળતાથી આપણે સમજી શકીએ. આઈ હેવ એ બુક whose author is વિનોદ ભટ્ટ, કે જેના ઓથર વિનોદ ભટ્ટ છે. તો whose author is વિનોદ ભટ્ટ એ આ બુકના અર્થમાં વધારો કરે છે. આઈ હેવ એ બુક whose author is વિનોદ ભટ્ટ. તો અહીંયા પણ મિત્રો વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. કોના વડે, કયા વાક્યથી જોડાયેલું છે? તો whose થી જોડાયેલું છે. તો મિત્રો which, that અને whose થી જોડાયેલા અને વસ્તુનું વર્ણન કરતા હોય તો એવા વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થયો છે. ચોથું જોવું, ધ પેન. મિત્રો હવે આપણે જોયું કે અત્યાર સુધી જે 3 વાક્યો જોયા એમાં જે વસ્તુનું નામ આપણે લખ્યું છે એ વસ્તુ આપણે પાછળ લખેલા છે. કર્તા, ક્રિયાપદ અને પછી વસ્તુ, કર્તા ક્રિયાપદ પછી વસ્તુ, કર્તા ક્રિયાપદ પછી વસ્તુ. હવે જે એક્ઝામ્પલ છે એમાં કર્તા ક્રિયાપદ અને વસ્તુ એવું નથી. અહીંયા સીધું પહેલા જ વસ્તુ આપી દીધેલું છે. ધ પેન ઇઝ નોટ માઇન. ધ પેન ઇઝ નોટ માઇન. મિત્રો આ મુખ્ય વાક્ય છે. ધ પેન ઇઝ નોટ માઇન, પેન મારી નથી. પણ કઈ પેન? તો એ વસ્તુનું પેનનું વર્ણન કરવા માટે આપણે એક ક્લોઝનો ઉપયોગ કર્યો, એક ઉપવાક્યનો ઉપયોગ કર્યો અને એ છે which is fine. The pen which is fine. પેન પણ કઈ કે જે સુંદર છે તે
stick. The pen which is fine is not mine. પેન કે જે સુંદર છે તે મારી નથી. તો અહીંયા પેનનું વર્ણન કરવામાં આવ્યું છે. એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ કરેલો છે. શાનાથી મિત્રો બનેલો છે? વીજથી બનેલો છે. તો આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન છે એમ આપણે કહી શકીએ. હજુ એક એક્ઝામ્પલ છે. જો મિત્રો અહીંયા પણ વસ્તુનું નામ શરૂઆતમાં છે. ધ બુક ઇઝ યોર્સ. આટલું જ વાક્ય છે. ધ બુક ઇઝ યોર. પુસ્તક તારું છે. પણ કયું પુસ્તક? તો એના માટે આપણે એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ કર્યો. ધેટ હેઝ કલરફુલ પિક્ચર્સ. કે જેમાં સુંદર ચિત્રો છે. ધ બુક ધેટ હેઝ કલરફુલ પિક્ચર્સ ઇઝ યોર્સ. પુસ્તક કે જેમાં રંગબેરંગી ચિત્રો છે એ તારી છે. તો મિત્રો અહીંયા that has colorful pictures એ એડજેક્ટિવ ક્લોઝ છે અને એ that થી જોડાયેલું છે અને બુકનું વર્ણન કરવા માટે એનો ઉપયોગ થયો છે. તો મિત્રો આ બધા જ વાક્યોની અંદર કયું ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન છે. તો મિત્રો આ રીતે આપણે વસ્તુનું વર્ણન કરવા માટે એડજેક્ટિવ ફ્રેઝ અને એડજેક્ટિવ ક્લોઝ નો ઉપયોગ કરીને વસ્તુનું આપણે વર્ણન કરી શકીએ છીએ. છે ને મિત્રો ઈઝી? તો આ રીતે આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આ ફંક્શનને ખૂબ સારી રીતે સમજી શકીએ. વારંવાર તમે આ વિડીયોને રિવિઝન કરશો, વારંવાર આ વિડીયો તમે જોશો એટલે તમને આ ફંક્શન બરાબર સમજાઈ જશે. મિત્રો અહીંયા આ ફંક્શન આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, I request you to subscribe my video, to share it and press the bell icon. Thank you very much.